યુટ્યુબ અને સોશિયલ મીડિયાના જમાનામાં યુટ્યુબરો અને વ્લોગરો તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી ફૂડ અને અન્ય ચીજ વસ્તુઓની માહિતી ડિટેલ્સમાં આપતા હોય છે। ત્યારે આજે વડોદરાના મહેમાન બન્યા છે દિલ્હીના વેજીપાજી। તેમણે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે મુલાકાત કરી હતી અને વડોદરામાં આવેલી ખાણીપીણીની જેટલી પણ વસ્તુઓ છે ખાણીપીણીની વસ્તુઓને લઈને તેમને વડોદરામાં જે કંઈ વસ્તુઓ મળે છે ખાણીપીણીની તેને લઈને ખૂબ વખાણ કર્યા હતા। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં યુટ્યુબ વ્લોગ ચેનલ દ્વારા ઇન્ફ્લુએન્સરો ફૂડ તેમજ અન્ય ચીજ વસ્તુઓની માહિતી ડિટેલ્સમાં પોતાની ચેનલના માધ્યમથી આપતા હોય છે। ત્યારે ઇન્ડિયાના બેસ્ટ દિલ્હીના બ્લોગર વેજીપાજી વડોદરા આવ્યા હતા અને સ્પાર્ક ટુડે સાથે નાનકડી મુલાકાત કરી હતી અને ખાવામાં વડોદરાની ઓળખ બનેલી સેવસળના વખાણ કર્યા હતા। તેમજ વડોદરાના સુરસાગર લેક, દુલીરામના પેંડા, ત્યારે પ્યારેલાલની કચોરી વડોદરાની ઓળખ તેમજ વડોદરાના લોકોના પણ તેમને ખૂબ વખાણ કર્યા હતા। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણ તળીને આપણી સાથે છે તન્મય શર્મા, એટલે કે વેજીપાજી ચેનલ જે છે તેમના ઓનર્સ વેજીપાજી ભારતના અલગ અલગ શહેરો છે, ભારતના રાજ્ય છે, તેમના જે એ શહેરના જે ફૂડ છે સારી રીતે તેઓ કવર કરી રહ્યા છે। આજે વડોદરા શહેરમાં છે અને વડોદરા શહેરમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જે છે એક નાનકડી મુલાકાત છે એ તન્મય શર્મા સાથે છે અને આપણે વાત કરીશું તન્મય શર્મા સાથે અને વેજીપાજી ચેનલ સાથે। અત્યારે આપણી સાથે છે તન્મય શર્મા, એટલે કે વેજીપાજી ચેનલના જે ઓનર છે આપણે વેજીપાજી, અને અત્યારે વડોદરામાં છે અને વડોદરા જે છે સેવ ઉસળ માટે ખૂબ ફેમસ છે અને અત્યારે આવ્યા છે સેવ ઉસળ ખાવા માટે। જી તન્મય ભैया, क्या कहो कि सेव उसल वडोदरा का जो सेव उसल है कैसा आपको लगा? બહુ સરસ છે, બહુ તીખું છે। હા, એકદમ बड़ौदा गुजराती थोड़ा थोड़ा आवड़ू। सेव उसल एकदम तीखा है और जब भी बड़ौदा आते हैं तो कुछ चीज़ें खाने वाली है। सेव उसल उनमें से एक है, सबसे ऊपर रखते हैं सेव उसल, पेंडा, कचौड़ी प्यारेलाल की, ये और ये जो सूरसागर लेक में घूमना, ये बड़ौदा का ये जो भाव है ये मुझे बहुत अच्छा लगता है। वैसे तो गुजरात को ऐसा बोलते हैं कि गुजराती लोग मीठा बहुत खाते हैं। अरे ये खिलाओ उनको, ये देखो, ये देखो, ये दिखाओ सब लोगों को। जो लोग बोलते हैं गुजरात में लोग मीठा खाते हैं, इसका एक कटोरी पी जाओ, फिर ज़िंदगी भर याद रखोगे कुछ दिन गुजारे गुजरात में। તો આ આપણી સાથે તન્મય શર્મા વેજીપાજી અને સેવ ઉસળ ખાવા અત્યારે આવ્યા છે અને ખૂબ તીખું ખાય, ગુજરાતી લોકો તીખું ખાય છે ચોક્કસથી, એનાથી આપણે જાણી શકીએ છીએ। અને ફરી મળીશું નવા એપિસોડ અને નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોડાતો હતો સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।